ગાડી વાળાને કે ઘર્ષણ કરવામાં હું તમને પ્રેમથી કહું છું, ખોટું ઘર્ષણ કરવામાં. મારે કોઈ સાથે તમે જવાબદાર છો, અધિકારી જવાબદાર અધિકારી છો તો બીજી ચર્ચા કરો તમારી. મારા અંદરમાંથી કાઢે છે બસ, બીજી કઈ ચર્ચા કરો. હાથ પર કેવી રીતે માગી ગઈ? મોરબીના જેતપરમાં જે રીતે ખેડૂતોને હડસેલવામાં આવ્યા, પોલીસે તેમને તેમના જમીન ઉપરથી ડિટેન કર્યા, આખો દિવસ જે રીતે તેમને હેરાન કરવામાં આવ્યા, તેમને ભૂખ્યા તરસ્યા રાખવામાં આવ્યા, મહિલાઓ, બાળકો, આધીર કોઈને પણ છોડવામાં ના આવ્યા, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બીજા દિવસે તંત્રના અધિકારીઓ જમીન ખાલી કરાવવા પહોંચ્યા. ખેડૂતો ત્યાં પહેલાથી જ મોજૂદ હતા. ખેડૂતોએ ફરીથી એ જ દલીલ કરી કે તમારી પાસે કામ કરવાનો અધિકાર ક્યાં છે, ખેડૂતોની મંજૂરી નથી. ત્યારે અધિકારીઓ, પોલીસ અને ખેડૂતો વચ્ચે જીવાજોડી પણ થઈ, પણ ખેડૂતો ટસથી મસ ન થયા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂતો અત્યારે શું ચીમકી આપી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે, અને હવે આ મુદ્દે ખેડૂતો લડી લેવાની વાત કેમ કરી રહ્યા છે. આવો સાંભળીએ. જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે જેતપરની, તેને લઈને ખેડૂતો વધુ આક્રમક થયા છે. કારણ કે પહેલા સુરેન્દ્રનગરના કોંડ અને પછી મોરબીના જેતપર, કાંતિ અમૃતિયાનું ગામ, છતાં ખેડૂતોની નારાજગી ભારતીય જનતા પાર્ટીને લઈને, અદાણીને લઈને. આવો સાંભળીએ સમગ્ર ઘટના શું છે અને ખેડૂતો શું કહી રહ્યા છે. જય જવાન, જેતપર ગામજનો દ્વારા આજે એટલે કે તારીખ 7/6/2026 રાત્રે 9 કલાકે જેતપર ગામ રામજી મંદિરના ચોકમાં કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક મીટિંગનું આયોજન કરેલ છે. તો આ મીટિંગમાં મોરબી જિલ્લાના તમામ ગામના ખેડૂતો પધારો. આ મીટિંગમાં પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટિયા, જયેશ પટેલ, જેનીબેન ઠુમર અને અન્ય વક્તાશ્રીઓ આવવાના છે. લાલજીભાઈ દેસાઈ પણ આવવાના છે. તો દરેક ગામજનો આ મીટિંગમાં પધારો એવી અમારી નમ્ર વિનંતી. જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. જય જવાન, જય કિસાન. નમસ્તે, હું ખેડૂતની દીકરી છું. આજે રાતે ખેડૂતને સભા રાખેલી છે રામજી મંદિર ચોકમાં. તો આજુબાજુના સર્વે ગામની બહેનોએ આવવા નમ્ર વિનંતી. અમારો સાથ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે જેટલી બહેનો આવી છે તેનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે રાત્રે વિનંતી છે કે બધી આજુબાજુના ગામડાની ખેડૂતની બહેનો, દીકરીઓ અમારી સાથે જોડાવો. હે ખેડૂતો, ચલો ગાંધીનગર 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલે. આ સરકારે, આ ભાજપે ખેડૂતોના ખોરડા ઉપર અન્યાયનો ઘા કર્યો છે. એક વખત નહીં, અનેક વખત કર્યો છે. ખેતી એ આપણી માં છે અને હવે છેલ્લે આ સરકારે કંપનીઓને સાચવવા માટે આપણી માં ખેતીની છાતી ઉપર થાંભલા ખોડવાના ધંધા આદરા છે. ભાવની વાત હોય તો મોઢું ફેરવે છે, ખેડૂત હિતની વાત હોય તો મોઢું ફેરવે છે. આપણા ખેડૂતો સુસાઇડ કરી રહ્યા છે, આપણા ખેડૂતોના પરિવાર બરબાદ થઈ રહ્યા છે. હવે એ ખોરડે થયેલા ઘાનો આપણે સૌએ મળીને
ગણના ઘાથી જવાબ દેવાનો છે કે લોકશાહીમાં કોઈ સર્વે સર્વા હોય તો એ ખેડૂત છે. ખેડૂત છે તો જીવ તત્વ છે, ખેડૂત છે તો આ બ્રહ્માંડ છે. સરકારને અહેસાસ કરવાનો છે કે ખેડૂત મહેનત કરી શકે, પણ તમે માનો એ રીતે ખેડૂત મૂર્ખ ન બની શકે. અમે અમારા ઉપર થયેલો અન્યાય ગમે એ સંજોગોમાં હણીને રહીશું, ગણના ઘાથી જવાબ આપીને રહીશું. ખેડૂત મિત્રો આળસ ન કરતા. ખેડૂતોની આબરૂનો સવાલ છે, માં ખેતીનો સવાલ છે. તમે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વાવથરા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, કોઈ પણ જગ્યાએથી આવતા હો, તમે બરોડા, છોટા ઉદેપુર, દાહોદ, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, મહીસાગર, નર્મદા, મોરબી, કચ્છ, જુનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, પોરબંદર, કોઈ પણ જગ્યાએ ગુજરાતમાંથી આવતા હો, ખૂણે ખૂણેથી નીકળી પડો. એક નવી ક્રાંતિ ઊભી કરવી પડે એમ છે. 7/12 નામ ટકાવવું હોય અને ખેડૂત હોવાનો જો ગૌરવ લેવો હોય તો આ સરકાર સામે અન્યાય જે સરકારે કર્યા છે એની સામે અવાજ ઉઠાવવો પડશે. એ માટે એક ખેડૂતના દીકરા તરીકે, એક ખેડૂત તરીકે ગુજરાતના દરેક ખેડૂતને વિનંતી કરું છું કે ગુજરાતના કોઈ પણ ખૂણે તમારો શ્વાસ ચાલી રહ્યો હોય ત્યાંથી નીકળી પડો, પહોંચો. સવારે 10 વાગે 15 જૂને શાંતિપુરા સર્કલ અમદાવાદ, ગાંધીનગર જઈએ અને સરકારને અહેસાસ કરાવીએ કે લોકશાહી એ કોઈના બાપની જાગીર નથી. ખેડૂત અથવા તો કોઈ પણ વર્ગ ઉપર સમયાંતરે પોતાની કંપનીઓ અને કોર્પોરેટ જગતને સાચવવા માટે આ રીતે અન્યાય કરવો એ લોકશાહી અને બંધારણની વિરુદ્ધનું છે. અમે સહન નહીં કરીએ. આવો જય જવાન જય કિસાનના નારા સાથે ટ્રેક્ટર લઈને એ ખેડૂતની જે ખમીરતા છે, એ ખેડૂતના ખરપિયામાં જે તાકાત છે, એ ખેડૂતના ખોરડા ઉપર થયેલા ઘાના જવાબ આપવાની જે જ્વાળા છે એને પ્રજ્વલિત કરીએ. કિસાન એકતા, ખેડૂત એકતા બતાવીએ અને આપ, હું અને દરેક ખેડૂત હજારો અને લાખોની સંખ્યામાં ટ્રેક્ટર સાથે પોતાના એ ખોડિયાને આગામી 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ, ગાંધીનગર હાજર રાખે અને ખેડૂતોને એક અવાજ બનીને, ખેડૂતોનો એક અવાજ બનીને સરકારને અહેસાસ કરાવીએ કે અન્યાય રાવણનો પણ ધર્મને આધારે નહોતો ચાલ્યો. અમારો પરિશ્રમ, અમારી ખેતી એ અમારો ધર્મ છે. સરકાર તમારો પણ અધર્મ, તમારો પણ કંપની તરફનો પ્રેમ નહીં ચલાવવા દઈએ. આવો એક પહાડ, એક હિમાલયના સ્વરૂપમાં, એક ખેડૂત જ્યોતના સ્વરૂપમાં સૌ મળીએ, ખેતી, ખેડૂત અને ગામડાઓનું હિત કરીએ અને એના એક સિપાહી બનીએ. જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. મળીએ 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ, ગાંધીનગર અને ખેડૂતમય બનીએ, ખેડૂતમય બનીએ, ખેડૂતમય બનીએ. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો અને ત્યાં ફોલો પણ કરો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.